સુષુપ્તિ અવસ્થાનું પ્રમાણ શું? તો કે પ્રમાણી કે આંખ બંધ થઈ જશે એટલે આત્મા આંખમાંથી નીચે ઉતરી જશે. અહીંયા આપણે એક ચક્ર છે, અહીંયા ભગવાન શિવ બેઠા છે, વિશુદ્ધ ચક્ર જેનું નામ છે. આપણી જાગ્રત અવસ્થા હોય ને ત્યારે અહીંયા જે આજ્ઞા ચક્રમાં રહે છે આપણો આત્મા આંખ પાસે. જ્યારે આમ તમે જોજો આમ ઝોલો ખાશે એટલે આંખ ખુલી તો ન જ હોય, પણ એ ગરદન આમ સીધી નહીં રાખી શકે. તમે જોજો આવી રીતે આમ એની ગરદન વાંકી થઈ જશે. તો માણસ તંદ્રામાં હોય એની ખાતરી ત્યારે થાય કે એનો આત્મા ઉતરી કંઠમાં આવી ગયો. બીજી અવસ્થા. હવે આવશે ત્રીજી અવસ્થા, સ્વપ્ન. એટલે ઘસઘસાટ આપણે સુઈ ગયા અને કેટલાય સપના આવતા હોય ત્યારે આપણો આત્મા આ હૃદયની અંદર અનાહત ચક્રની અંદર વિરાજમાન રહી અને આપણે આનંદ કરાવે, સપના જોડાવે. ત્યારે સાક્ષાત આપણો આત્મા બ્રહ્માજી બની જાય. આમ તો આપણે હિમાલયને જવું હોય તો પ્લેનમાં કે ટ્રેનમાં કે જવું પડે, પણ સપનામાં જો હિમાલયને જવા હોય તો આપણે ક્યાંય ન જવું પડે. હિમાલયના આમ વિચારો કરી કરીને સૂઈએ અને આપણે એકાદ એક વાર જોયું હોય કે ટીવી સિરિયલમાં જોયા હોય બરોબર, અને અંતરથી આમ નક્કી કરીએ કે સપનામાં આવે તો કેવું સારું, તો સપનામાં પણ આવે. ક્યારેક સપનામાં નદીઓ હાલતી હોય, ક્યારેક સપનામાં વિમાન ઉડતા હોય. તો મન તો એટલું છે, આત્મા એટલું, પણ આમ સપના તમને આખી બ્રહ્માંડના સપના બતાવી શકે. બ્રહ્માજી બની, નવી નદીઓ, નવા પર્વતો. હવે ચોથી અવસ્થા એટલે તુર્યા. અને આ તુર્યા અવસ્થાની અંદર ન તો જીવ આંખમાં રહે, ન તો જીવ કંઠમાં રહે, ન તો જીવ આપણી હૃદય કમળમાં છાતીમાં રહે. એ વખતે આપણો જીવ અહીં આપણી ચોટી પાસે, શિખા પાસે મૂર્ધિનીમાં ચાલ્યો જાય. એને તુર્ય અવસ્થા કહેવાય. અને આ અવસ્થા દુર્લભ છે. લાખ માણસોએ એકાદક માણસને આ અવસ્થા તુર્ય અવસ્થા પ્રાપ્ત સદગુરુની કૃપાથી થાય. લાખ માણસે એક માણસ કદાચ એ હોય તો હોય. કારણ કે આ તુર્ય અવસ્થામાં જવા માટે ષટચક્ર ભેદવા પડે. સુષ્મણા, ઈડા, પિંગલા, સુષ્મણાથી નીકળી હિતા નાડી, બ્રહ્મ નાડી બધી સિદ્ધ કરવું, પછી બ્રહ્મર ગુફામાં પ્રવેશ કરવું. બ્રહ્મર ગુફામાંથી અંદર જઈ અને એ આપણા 32માં મણકે આમ પ્રવેશ દ્વારની અંદરથી બ્રહ્મર ગુફામાંથી જીવ 10મા દ્વારમાં પ્રવેશ કરે, એને કહેવાય તુર્યાવસ્થા. આ તુર્યાવસ્થા કેવી હોય ખબર છે? કે એ અવસ્થામાં બેઠા હો તમારો જીવ હોય ને તમને સર્પ કરડે તો એનું ઝેર ન ચડે. તમારા હાથ પગ ખોટા હોય, ડૉક્ટર કદાચ આમ આપણે જોવે તો એમ કે આ માણસ મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે. એવી કથા બનેલી છે. વડોદરાની અંદર એક સંત હતા અને આમ કેદારનાથ કરીને વિદ્વાન થઈ ગયા, બહુ યોગી બનેલા. પછી આમ યોગમાં એની સાધના બધી આમ સફળ થઈ ગુરુ પાસે. તો એક દિવસ આમ પોતાના 3જા માળે જઈને આમ બેઠા સાધનામાં, અને પછી પોતાના દેહને આમ તુર્યાવસ્થામાં મૂકી દીધા ઉપર. પછી એને નીચે ઉતારતા તો આવડતું નહોતું જીવને. પછી આ બધાને થયું કે બાપા ઉપર બેઠા છે ને આ કેટલી વાર બેસશે. એક દી ગયો, રાત્રિ ગઈ, બીજો દિવસ ગયો, બીજી રાત્રિ ગઈ, 3 દિવસ ગયા. 2-4 મારા જેવા બ્રાહ્મણોને બોલાવીને કીધું કે હવે આનું કંઈ થશે શું છે? તો કે ડૉક્ટરને બોલાવવો પડે. પછી ડૉક્ટરોએ આવીને તપાસ કર્યા અને કીધું કે આમાં તો કાંઈ હાલતું તો કાંઈ નથી, કે હૃદય બંધ પડ્યું છે, ધબકારા બંધ છે. બાપા રામશરણ થઈ ગયા. તો બધાને એમ કહ્યું કે સમાધિમાં બેઠા બેઠા બાપા રામશરણ થઈ ગયા. પછી બધાને બોલાવ્યા અને પેલી શમશાન જાત્રા નીકળીને શમશાનમાં બાળી આવ્યા. ત્યાં તો રાત્રે ભૂત થઈને પ્રગટ થયા અને કે એલા ગાંડાઓ, હું તો ધ્યાનમાં બેઠો તો તમે મને બાળી આવ્યા. તો મારો તો આત્મા અહીં કે મારા સૂક્ષ્મ દ્વારમાં હતો, હું તુર્ય અવસ્થામાં હતો. મારું તો આયુષ્ય હજુ ઘણું બધું બાકી હતું, હવે મારે પ્રેત અવસ્થામાં રહેવું પડશે. એટલે કહેવાનું તાત્પર્ય એમાં ઘણી બધી એની કસોટી છે. કોઈ પણ માણસ મૃત્યુ પામે અને ડૉક્ટર એમ કહી દે કે મૃત્યુ પામ્યો, અને આવો કોઈક માણસ હોય ને તો ગાયનું થીજેલું ઘી એને તાળવે લગાડવું, અને એ જો ઘી ઓગળી જાય તો સમજવું કે આમાં જીવ છે, આને બાળશો નહીં. તો આપણે એવી રીતે જોઈ શકાય. ભલે હવે તો એવું થવાની શક્યતા ઘણી ઓછી છે, પણ એમ ખબર પડે માણસમાં થોડુંક પણ ચેતના હોય
તો આપણે ગાયનું ઘી તાળવે મૂકી તો એ ઓગળવા લાગે, પીગળવા લાગે, તો આપણને ખબર પડે કે આમાં આ માણસ મર્યો નથી, એનો જીવ અધર ચડી ગયો, કોમામાં ચાલ્યો ગયો છે. તો રહેવાને માટે આપણે જોતા હતા શમીક ઋષિની કથા. તુર્યાવસ્થામાં શમીક ઋષિ છે એટલે જીવ ક્યાં હતો? શૂન્યાવસ્થામાં. હવે પરીક્ષિત રાજાએ કેટલી બધી મહેનત કરી પણ એ ઋષિ જાગતા નથી. પેલો જે મુકટ હતો એમાં કળજુગ બેઠેલો, એણે વિચાર્યું કે આ પરીક્ષિત જ્યાં સુધી છે ત્યાં સુધી મારો પગ પેશારો થશે નહીં, માટે એક કામ કરું, આ પરીક્ષિતથી કાંઈ જઘન્ય અપરાધ કરાવું કોઈ ઋષિઓનો. જો એ અપરાધ કરશે તો એ જો ચાલ્યો જાય ને એનો નાશ થશે તો આપણે કળજુગનો પેશારો ભારત દેશમાં થઈ જશે. એટલે એના અંદર અહંકાર ભર્યો. પરીક્ષિતને અહંકાર થવા લાગ્યો કે હું કોણ? અભિમન્યુનો દીકરો ઉત્તરાનંદન, મારા દાદા કોણ? અર્જુન જેવા દાદા, યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નકુલ. મારા ગુરુ કોણ? ભગવાન કૃષ્ણ. અને આ બ્રાહ્મણ ક્યારનો હું આજીજી કરું, આવડો મોટો માણસ કે બાપુ ઉઠો, જાગો, પાય લાગી કરીને આ બાપુ ઉઠતા નથી. શું સમજે એના મનમાં? નક્કી આ ઢોંગ કરે છે. તો બાજુમાં જોઈએ તો એક મરેલો સર્પ છે, એને આમ બાણથી ઉપાડી અને આમ વિચાર કર્યો કે આમ મૂકવું, એટલે જો કદાચ ઢોંગથી બેઠા હશે અને આમ માથે કાળો સર્પ આવે તો હમણાં બાપરે આમ કરીને ભાગશે, પછી હું એને ઠપકો આપીશ. આવો વિચાર કરીને એ કાળો સર્પ એના ગળામાં મૂક્યો. પણ ઋષિને તો શું પડવા હતી, એ તો તુર્યાવસ્થામાં હતા. પરીક્ષિત રાજા વળી પાછા અહંકારથી ભરાતા જાય, અંદર અભિમાન ભરાતું જાય, દોડીને ઘોડા ઉપર બેસી ગયા અને પછી અભિમાનમાં હસ્તિનાપુર પહોંચ્યા. જામ મુકુટ ઉતાર્યું, કળજુગ ગયું ત્યારે પરીક્ષિતને વારંવાર પસ્તાવો થયો. અમે ભારતવંશી, અમારી દાદીનું નામ ગંગાજી, અમારા દાદાનું નામ ભીષ્મ. આમ એવો કેવો વંશ હશે કે સાક્ષાત ગંગામાં લોકોને સ્નાન કરવા જવું પડે, અને એ ગંગા અમારી ગીર દાદી બની, અમારી માં બનીને જો પ્રકટ થતી હોય, આવા વંશમાં હું પ્રકટ થયો. વ્યાસ જેવા પરમ પિતાના પૂર્ણ આશીર્વાદ અમારા વંશ ઉપર. અને જ્યાંથી આમ જોતા જઈએ તો કોઈ એવો રાજા મહારાજા નથી જેને ધ્યાનસ્થ બેઠેલા તપોધન બ્રાહ્મણને આમ ગળામાં સર્પ મૂકીને તિરસ્કૃત કર્યા હોય. મેં પાપીએ આ શું કરી નાખ્યું? એ તો બિચારા ધ્યાનમાં બેઠા હતા, એણે મને ગાળે ન આપી, મારું અપમાન નથી કર્યું, મેં તો મનથી માની લીધું, મેં આ શું કર્યું? હવે જ્યારે મારું મૃત્યુ થશે ને ત્યારે હું સ્વર્ગમાં જઈશ તો મારા પિતા અભિમન્યુ મને પૂછશે, ભાગિયા ત્યાં શું કરીને આવ્યો? તપોધન બ્રાહ્મણના ગળામાં સર્પ મૂક્યો, એમ આ કર્મ તારા યોગ્ય છે? મારા દાદાઓને શું જવાબ આપીશ? આમ બધું પરીક્ષિત રાજા વિચારે છે. બહુ ખોટું થઈ ગયું. અને બરોબર એવા વખતે આમ પેલા જે ઋષિ છે શૃંગી પાસે પેલા ગોરમુખ આવે કે ચાલો તો તમારા પિતાના ગળામાં મરેલો સર્પ પેલા પરીક્ષિત રાજા મૂકી ગયા, મેં મારી નજરેથી જોયું. અને આમ શૃંગી ઋષિ આમ સંધ્યા કરતે કરતે 5 વર્ષનો દીકરો આવ્યો, હાથમાં કમંડલ આમ જટા બાંધેલી છે, એક જ કૌપીન પહેર્યું છે, મુખમાં ગાયત્રીના મંત્રનો ઉચ્ચારણ થાય, અને આમ લલાટમાં જાણે આમ 8-10 સૂર્ય આમ તેજના જગારા મારતા હોય એવો તપોધન બ્રાહ્મણ આવીને પિતા સામે જોઈ તો ગળામાં મરેલો સર્પ છે. બાળક બુદ્ધિ હોવાથી વિચારી ન શકે કે હવે શું કરવું. પણ દેવ યોગે કઈક કિસ્મતમાં એવું લખેલું હશે કે દેવતાઓની એવી ઈચ્છા હશે. ક્રોધ આવ્યો અને તરત જ વિચાર થયો કે હું શ્રાપ આપી દઉં. અને એ પણ એક જાતની કળા છે. અને તમે જોજો પૂર્વના જેટલા ક્ષત્રિયો કે મોટા મોટા દિગ્ગજો હતા એ કોઈથી ન ડરતા, કદાચ ઇન્દ્ર આવે તો એનો સામનો કરતા, પણ તપોધન ઋષિ અને બ્રાહ્મણને જોવે તો તરત જ આમ લડી લડીને પ્રણામ કરતા, વંદન કરતા. એક તો એની તપને એની નિષ્ઠાને વંદન કરતા, બીજું એમાં સામર્થ્ય હતું આશીર્વાદ દેવાનું અને શ્રાપ દેવાનું. બ્રાહ્મણોમાં 2 સામર્થ્ય, એક તો આશીર્વાદ આપે અને બીજું શ્રાપ આપે તો એ જડામૂળથી વંશ સહિત નષ્ટ થઈ જાય. તો આજે આ તપોધન બ્રાહ્મણ આમ પોતે આમ સંકલ્પ હાથમાં જળ લે ત્યાં તો આખું શરીર આમ ત્રાંબા વર્ણનું થઈ ગયું. એની 2 નાડીઓ હાલતી હતી આમ બંધ થઈ ગઈ, કેવલ કુંભક થયો.
એક એક રૂવાડા ઊભા થઈ ગયા. અને એક નાડી આવે છે આપણી, આમ જેમ જનોઈ પહેરીએ છીએ ને એમ એક નાડી આવે છે. એ નાડી આમ કહેવાય છે કે રોહિદાસ ચમારે જે મીરાબાઈના સદગુરુ હતા, એણે મેવાડની પેલી રાજ સિંહાસન પાસે એમ કીધું હતું કે ભાઈ તમે બ્રાહ્મણ છો તો હું ભલે ચમાર છું, પણ જનોઈ તો મારી પાસે પણ છે, હું બ્રહ્મને જાણવા વાળો છું. અને પછી આમ જોયું, આમ પોતાના આમ શરીરની ચામડાઓ આમ ચીર્યા તો અંદરથી આમ જનોઈ દેખાણી હતી આખી. એક નાડી આવે છે, એ નાડીને હિતા નાડી કહેવામાં આવે છે, જેને ઘણા લોકો બ્રહ્મનાડી પણ કહે છે. જ્યાં સુધી આ હિતા કે બ્રહ્મનાડી જાગૃત ન થાય ત્યાં સુધી દીધેલા આશીર્વાદ કોઈને લાગતા નથી, અને દીધેલા શ્રાપ પણ લગભગ કોઈને લાગતા નથી. અને ઘણી વખત એવી છે કે આંતરિક કકડી જાય અને લાગી જાય એ વાત અલગ છે, પણ આમ પ્રેક્ટિકલ જ્યારે શ્રાપ દેવો હોય ત્યારે જ્યારે આશીર્વાદ દેવાય એના માટે આ વિધિ છે, ક્રમ છે. તો આ નાડીને જાગૃત કરી પછી એને સંકલ્પ કર્યો, એથી લંગિત મર્યાદ દક્ષક સપ્તમે અહની દક્ષ્ય અંત્યસ્મ કુલંગાર ચોદિતો મમા તતદ્રુહમ. આજ 5 વર્ષના દીકરાએ પ્રતિજ્ઞા કરી કે મારું બ્રહ્મચર્ય અખંડ હોય, મારી અંદર બ્રહ્મ વિદ્યા સંપૂર્ણ ભરેલી હોય, સમગ્ર બ્રહ્માંડ મારી સમાધિમાં ઓતપ્રોત હોય, હું સમગ્ર બ્રહ્માંડને પૂર્ણ રીતે જાણતો હોઉં. તો મારી પ્રતિજ્ઞા સત્ય પડો કે આજથી 7મા દિવસે તક્ષકના કરડે અને પેલો પરીક્ષિત કુલ અંગાર એવું શબ્દ છે આમાં, એને દંશ મારીને 7મા દિવસે તેનું મૃત્યુ થાય. જ્યારે આવો મૃત્યુનો શ્રાપ આપ્યો, સમીક ઋષિની સમાધિ છૂટી ગઈ. પૂછ્યું દીકરાને આ શું કર્યું? આપણે કહીએ ને લાખો ભલે મરતા પણ લાખોના પાલનહાર ન મરશો. એક પરીક્ષિત હતા ત્યાં સુધી આ કળયુગની તાકાત નથી કે એ આ યુગની અંદર ભારત દેશમાં પ્રવેશ કરી શકે. અને દીકરા તમે તો એવું કર્યું કે હવે સમગ્ર સૃષ્ટિ પાપ અને કળયુગથી ભરાઈ જશે. બીજું કે આપણે બ્રાહ્મણ શ્રાપ તો દઈએ, પણ શ્રાપ એને જ દેવો, તો જ દેવો કે શ્રાપ દીધા પછી એની મુક્તિ આપણે કરાવી શકીએ. માટે તમે શ્રાપ તો દીધું, પણ આ પરીક્ષિતની મુક્તિ કેવી રીતે થશે એ કયું? તો શૃંગી કહે છે બાપુજી હું ગુસ્સામાં આવી ગયો, મારાથી શ્રાપ દેવાઈ ગયો, આપ મને કહો હવે હું શું કરું? તો કહે છે દીકરા એક કામ કરો, પરીક્ષિત રાજા પાસે સમાચાર મોકલાવો. એ પરીક્ષિત રાજા અન્ન જળ અને નિદ્રા ત્યાગી ગંગાના કાંઠે 7 દિવસ બેસી અને અલખને આરાધશે, તો હું મારા સંપૂર્ણ જીવનનો તપ એ પરીક્ષિતને આપું છું કે એથી 7મા દિવસે એની દુર્ગતિ થવાને બદલે એની સદગતિ થાય. તો શૃંગી ઋષિએ પણ કીધું કે મારી અંદર જે કાંઈ બ્રહ્મચર્યનો તેજ એની પ્રસાદી હું પરીક્ષિતને આપું છું કે 7 દિવસમાં મૃત્યુ ભલે પામે પણ એની દુર્ગતિ ન થાય, એની સદગતિ થાય. પછી એક શિષ્યને દોડાવ્યો હોય, શિષ્યએ જઈને પરીક્ષિત રાજાને કીધું કે હે રાજન, આજથી 7મા દિવસે તમારું મૃત્યુ નજદીક છે, સર્પ કરડશે અને એ સર્પને કરડવાથી તમારું મૃત્યુ થશે. માટે અમારા ગુરુજી સમીકે કીધું છે કે અન્ન જલ નિદ્રા ત્યાગી તમે ગંગાના કાંઠે પહોંચી જાઓ. હવે જોજો હો, ભારત વર્ષનો ક્ષત્રિય કરેલા પાપનો પશ્ચાતાપથી રાજી થયા, ધન્ય હો મને ભલે શ્રાપ દીધો, પણ એ મારા ગુરુને કહેજો કે હવે મારી ઉપર રોષ ન કરે, હું એના જે કંઈ શ્રાપ છે એને સહર્ષ સ્વીકારું છું. અને કહેજો કે એ સાથે હું રાજી પણ છું અને હસતે હસતે મોઢે રાજગાદીનો ત્યાગ કરીને મૃત્યુને સ્વીકારું છું. અને એ વખતે પોતાના 32 વર્ષના દીકરા જન્મે જઈ રાજાભિષેક કર્યું. એક ક્ષણનો વિચાર કર્યા વિના વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા, બગલમાં મૃગચર્મ એક કમંડલ હાથમાં લીધું, માતૃભૂમિની વંદના કરી, મસ્તકે તિલક લગાડી, કુલદેવતા ઇષ્ટદેવતા પિતૃઓની જે મૂર્તિઓ હતી બધાને પ્રણામ કરી અને રામજી જેમ વનવાસ જવા માટે નીકળ્યા. એવી રીતે પરીક્ષિત રાજા આજ બધું જ ત્યાગી, માયા ત્યાગી, અન્ન જલ ત્યાગી, નિદ્રા ત્યાગી ગંગાના કાંઠે આવ્યા. ગંગાના કાંઠે આવી મૃગચર્મ પાથરીને સંકલ્પ કર્યો કે હે મા ગંગા, જ્યાં સુધી મારું મૃત્યુ નહીં આવે ત્યાં સુધી હું અન્ન જલ અને નિદ્રાનો ત્યાગ કરીશ, અખંડ ભજન ભક્તિ કરીશ. કેવા લાગે છે?
कृष्ण कृपाला कृष्ण कृपाला दीन दयाला मतवाला कृष्ण कृपाला दीन दयाला मतवाला नंदलाला छोगाड़ा मतवाला छोगाड़ा के जय जय कृष्णा बोलो राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो कि राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो राधे कृष्णा बोलो राधे गोकुल वृंदावन के वासी गोकुल वृंदावन के वासी भारत भूमि के तुम हो जासी भारत भूमि के तुम हो जासी भक्तियनों के पास बंदे हो नंदलाला मतवाला छोगाड़ा मतवाला छोगाड़ा के जय जय कृष्णा बोलो कि राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो कि राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो राधे कृष्णा बोलो गोकुल वृंदावन के वासी गोकुल वृंदावन के वासी गोकुल वृंदावन के वासी भारत भूमि के तुम हो जासी भारत भूमि के तुम हो जासी भारत भूमि के तुम हो जासी गोपी के मन मोरी बने हो नंदलाला गोपी के मन मोरी बने हो नंदलाला मतवाला छोगाड़ा मतवाला छोगाड़ा के जय जय कृष्णा बोलो कि राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो कि राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो कि राधे कृष्णा बोलो कि जय जय कृष्णा बोलो
नाम समवड़ को नहीं जग में जप तप तीर्थ जो नामे पातक छुटिए नामे नाशेरो नामनो શું મહિમા છે એવી કથા છે પરીક્ષિત રાજા અનશન વ્રત રાખીને બેઠા કોઈને આમંત્રણ નતું આપ્યું પણ ભક્તિ કરો પાતાલ में પ્રકટ હોઈ આકાશ દાબી દુબી ન રહે કસ્તુરી કી બાશ જે ધ્યાન સમાધિમાં બેઠેલા ઋષિઓને પલમાં ખબર પડી ગઈ પરીક્ષિતને શ્રાપ લાગ્યો ને 7 દિવસમાં મૃત્યુ છે એ ઋષિઓએ યજ્ઞના અનુષ્ઠાનો અધૂરા રાખી સંસારમાં જ્યાં પણ ઋષિઓ હતા આ આકાશમાં ઉડી ઉડીને ઘડીક વારમાં એ ક્યાં બેઠા હતા કુરુક્ષેત્રની બાજુમાં એક નાનકડું ગામ છે જેનું નામ છે શુક્રતાલ ત્યાં આજ પણ એ વડલો છે જેની નીચે બેસી અને સુખદેવજી મહારાજે કથા સંભળાવી ક્યારેક તમને મોજ આવે ત્યારે ત્યાં જરૂરથી જજો એનું નામ છે શુક્રતાલ એ શુક્રતાલ ઉપર પરીક્ષિત રાજા બેઠા ને ઘડીકમાં તો આમ ઋષિઓના ઘેરે ઘેરે આવે અને એમ કે હે રાજન શૃંગી ઋષિએ તને શ્રાપ આપ્યો ને આજથી 7 દિવસમાં તારું મૃત્યુ અને આમ અંતકરણની દૃષ્ટિએ જોઈએ ને તો તારું આયુષ્ય 7 જ દિવસ બચેલું નહીં તો તારો શ્રાપ અમે મિથ્યા કરી દઈએ પણ તારું આયુષ્ય જ 7 દિવસનું છે બોલ અમે તને શું સહાયતા કરીએ તું જે પણ કહે અમે કરવા તૈયાર છીએ અને એ વખતે પરીક્ષિત રાજાએ બહુ સરસ વાત કરી કે આજે મને ખબર પડી કે ભજન અને ભક્તિ કરવાથી શું ફાયદો થાય અત્યાર સુધી તો મેં મારા માતા પિતાને આ લોહીને ઉજ્જવલ કરવા માટે ધર્મનું સંરક્ષણ કર્યું મારી અડધી જિંદગી દિગ્વિજય કરી ધર્મ સંસ્થાપનમાં ગઈને મેં હંમેશા પુરુષાર્થ અને ભજન ભક્તિ કર્યા આજે ખબર પડી કે એનું ફળ શું મેં તમને કોઈને આમંત્રિત નથી કર્યા અને છતાંય મારા ઉપર કૃપા કરીને તમે પધાર્યા મારા મસ્તકે હાથ મૂક્યો આ મારા ભજન અને ભક્તિ અને મારા પૂર્વજોના જે પુણ્ય છે એનું ફળ છે નહીં તો બાપુ તમારે શું ભલા જરૂર હોય કે તમે મારી પાસે આવો તમે મારે ત્યાં આવ્યા એ જ મારા માટે સૌથી મોટો ઉપકાર છે અને હવે મારી તો પ્રણ છે કે પાણી ન પીવું અનાજ ન ખાવું નિદ્રા ન કરવી આસન ન છોડવું તો મને હવે કોઈ ઈચ્છા તો છે જ નહીં હું તમારા પાસે શું માંગુ બસ મારે એટલું જ માંગવું છે કે મને એ બતાવો અથ પૃચ્છયામી સંસિદ્ધિ યોગીના પરમ ગુરુ પુરુષયે યત કાર્ય વીર્યમાણ સર્વથા બાપુ મને બસ એ બતાવો કે 7 દિવસમાં મૃત્યુ હોય એણે કેના જાપ જપવા જોઈએ અથવા તો શું કરવું જોઈએ કે 7 દિવસમાં કલ્યાણ થઈ જાય તો એ વખતે ઋષિઓ એકબીજાને સામે જોવા લાગ્યા કે પ્રશ્ન તો અટપટો છે આમ જુઓ તો 7 દિવસની અંદર હકીકતે કોઈનું કલ્યાણ ન થાય કારણ કે તમારે મારી પાસે પૂછવું હોય કે મહારાજ મારું કલ્યાણ કરું મારે શું કરવું તો કમસે કમ હું તમને 12 વર્ષની અવધિ તો લઉં છું કે ભાઈ તું 12 વર્ષ સુધી તારો ધૂણો તાપ તો તારા બધા જ પાપ ધોવાઈ જાય અને હું વચન દઉં છું કે તું બીજો જેસલ જાડેજો બની શકીશ તું પીર તરીકે પૂજાઈશ તને સિંદૂર અને પુષ્પો ચડશે લોકો તારી માનતાઓ રાખશે પણ એના માટે તારે 12 વર્ષ સુધી અખંડ તપ કરવું પડે સાચી વાત નહીં તમે એમ કહો કે 7 જ દિવસમાં મારે આવું કરવું છે તો થાય 7 દિવસમાં શું થાય ભલે કશું ન થાય 7 દિવસમાં કદાચ 7 દી ઉપવાસ રાખી તોય કંઈ પીરાઈ થોડી પ્રાપ્ત થાય ભગવાનના દર્શન થોડા પ્રાપ્ત થાય એટલે ઋષિઓ માથું ખંજવાળવા લાગ્યા કે 7 દિવસમાં શું આને બતાવીએ ઋષિઓ કોઈ જવાબ ના આપી શક્યા અને ત્યાં તો સદગુરુ મહારાજ શ્રી સુખદેવજી મહારાજના પધરામણા થયા અવતરણ થયું હું તો એક પરીક્ષિતના ભાગ્ય કેવા હશે એને કોઈને આમંત્રણ ન આપ્યું અને છતાંય એ ઋષિઓ તો પધાર્યા પણ સાક્ષાત સુખદેવ જેવા સંત પધાર્યા જેની એક પ્રતિજ્ઞા હતી કે જ્યારે ભૂખ લાગે તો એમને જે દિશામાં હોય એ દિશામાં હાલતા થઈ જાય અને જેને ઘેર ગાય દોવાનો અવાજ આવતો હોય ત્યાં મૂંગા ઊભા થઈ જાય ગાય દોવાઈ જાય એટલે આમ કંઈક મારે દૂધ પીવું છે અને પછી આમ 2-3 ખોબા જેટલું દૂધ એને ભાવે કરપાત્રી બની ખોબામાં ભરીને જ પીવે અને એ પીને પછી આમ આંખો બંધ કરીને સમાધિમાં બેસે તો એ ક્યારેય આંખ ઉગાડશે 1 વર્ષે 2 વર્ષે 5 વર્ષે 50 વર્ષે 500 વર્ષે કંઈ નક્કી જ ન થાય આવો સંત એ કંઈ અમારી માફક કંઈ આવી રીતે ભાગવત કહેવા માટે નતા આવ્યા
તો એવા સુખદેવજી જે પરમહંસ જેવા સંત, જેને કંઈ પણ સ્વાર્થ ન હતો, અને છતાંય આજ પરોપકારની ભાવનાથી ગુરુને આપેલી દક્ષિણા સિદ્ધ કરવા માટે, ગુરુજી દક્ષિણા માંગી હતી. આપણે પ્રાતકાલે કથા સાંભળી એમાં આપણે જોયું કે વ્યાસજી એમ કીધું કે મેં તમને જે ભાગવત શીખવાડી એની ગુરુ દક્ષિણામાં એ ભાગવત જ્યારે પરીક્ષિતને શ્રાપ લાગે ત્યારે તમારે 7 દી સંભળાવી, આ મારી ગુરુ દક્ષિણા છે. તો તમને એ થાય કે વ્યાસજીને સુખદેવજીને શું લેવા દેવા, તો વંશાવલી તરફ જવું પડે. વ્યાસજીના દીકરા પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર 3 વ્યાસજીના દીકરા. એમાં પાંડુના દીકરા એટલે જોઈએ તો પાંડુના દીકરા, પછી પાંડવો અને પાંડવના દીકરા અભિમન્યુ, અભિમન્યુના પરીક્ષિત. એટલે વંશાવળી તરફ જઈએ તો આ વ્યાસજીની પોતાની જ વંશાવળી, પોતાના જ દીકરા છે, પોતાનો જ પરિવાર છે. અને વ્યાસજીને એવી ઈચ્છા છે કે મારા વંશમાં, મારા પરિવારમાં કોઈની દુર્ગતિ નહીં, ખાસ કરીને બ્રાહ્મણના શ્રાપથી તો નહીં જ. ને એટલા માટે એમણે સુખદેવજીને કહેલું કે જ્યારે મારા પૌત્ર પ્રપૌત્ર પરીક્ષિતને શ્રાપ લાગે ત્યારે તમે ભાગવતજીની કથા કહેજો. અને એટલે આજ સુખદેવજી મહારાજ પધાર્યા. સુખદેવજી મહારાજ 18 વર્ષના, ભર જુવાનીમાં જન્મ્યા ત્યારે 18 વર્ષના હતા, અને આજે પણ 18 વર્ષના છે. પણ એવી તો સમાધિ, એવી એની નિષ્ઠા, એની નિષ્ઠાને કદાચ એક નહીં પણ 1000 કામદેવ આવે તો ચલાયમાન ન કરી શકે એવી નિષ્ઠા. એ સુખદેવજી મહારાજ ઉતર્યા આકાશમાંથી. અને જોજો લોહી ચુંબક જેમ લોખંડને આકર્ષે એમ ઉતર્યા આ બાજુ. પરીક્ષિત અહીંયા બેઠેલા, તો આમ સુખદેવજી મહારાજ આમ જોતા નથી કોણ છે કે કોણ નથી. એક સાચા સંતની આ એવું લક્ષણ હોય છે કે એ જ્યારે હાલે ને ત્યારે આમ નીચું જોઈને હાલે. કોઈ કીડી મકોડી કઈ બચાવતી બચાવતી, અને એને આમ જોઈને લમણા તાણી શું કરવું છે કોઈને જોઈને. એ બને ત્યાં સુધી આમ ડાચા ફેરવતા હોય તો સમજવું કે આની ભક્તિમાં હજી ઘણી કચાશ છે. જે પક્વ થઈ ગયા હોય ક્યાંય પણ આમ લમણા નહીં ફેરવે, આમ નીચી નાકના અગ્રભાગે દૃષ્ટિ કરી સીધા સીધા જશે. તો સુખદેવજી મહારાજ આગળ આગળ ચાલ્યા. જ્યાં પરીક્ષિત એની બાજુમાં જઈને ઉભા રહ્યા ત્યારે આમ પરીક્ષિતે આમ લાકડીની માફક દંડવત પ્રણામ કર્યા, ચરણ પકડી લીધા. સુખદેવજી મહારાજ આમ 2 હાથ જાલી પરીક્ષિતને ઉભા કરે છે અને આમ મસ્તકે હાથ મૂક્યો. અમારા ગુરુજી પૂજ્ય ડોંગરીજી મહારાજ પણ કહેતા કે આવા જોગી કોઈના મસ્તકે હાથ ન મૂકે, અને જો હાથ મૂકી દે તો એ માણસને ફરી માતા પિતાના પેટે અવતરવું ન પડે. આમ એનો બેડો પાર થઈ જાય, એનું કલ્યાણ થઈ જાય. સાચા જોગીઓ બને ત્યાં સુધી કોઈના મસ્તકે હાથ નથી મૂકતા. તો આજ સદગુરુદેવે આમ પરીક્ષિતના મસ્તકે હાથ મૂક્યા. સામું જોયું, પરીક્ષિતે પ્રણામ કર્યા. બાપુ આસન ઉપર બેસો. આમ મૃગચરમનું આસન જેની ઉપર પરીક્ષિત પોતે બેઠેલા. સુખદેવજી બેઠા, થોડુંક દાવડો હતો એની ઉપર, પરીક્ષિત બાજુમાં બેઠા, આમ હાથ જોડી. સુખદેવજી મહારાજ બેઠા, અર્ધ પદ્માસન, સાંભવી મુદ્રા, નેત્ર અહીંયા સામું નથી જોતા. અને છતાંય પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, તારા મનમાં શું સંશય છે કહે. બાપુ મારું 7 દિવસમાં મૃત્યુ છે. સુખદેવજી હસવા લાગ્યા. 7 દિવસમાં તો મૃત્યુ બધેના જ હોય છે, એમાં શું નવી નવાઈ છે તારા માટે? શું એક જ્ઞાની પુરુષ માટે મૃત્યુ ક્યારેય પણ આવે. મૃત્યુ એ તો મંગલમય છે, મહોત્સવ છે, ભગવાનની પ્રસાદી છે. તો બાપુ મારે 7 દિવસમાં શું કરવું? અત પૃચ્છયામિ સંસિદ્ધિ યોગિના પરમ ગુરુ પુરુષીય યત કાર્ય બ્રિયમાણ સર્વથા. મારે શું કરવું મને કહો. હું તો જન્મની આંધળી ગુરુએ આપી આંખ, ગુરુ ચરણનું અંજન યાજ્યું ત્યાં મટી ગઈ સર્વે ચાંખ. આંખ ખોલીને જોયું, ઘટી ઘટીમાં બેઠું અલખ દણી. જ્ઞાની ગુરુ મળ્યા
कंचन काया की गुरु मारा पारस मणि गुरु मारा पारस मणि गुरु ना गुण ने हूँ शू गावूं गुण नो न यावे पार गुरु तो मारा आँखनी ज्योति गुरु हैया नो हार गुरु दयाळु देवा गुरु दयाळु देवा कृपा करी गणी 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 ज्ञानी गुरु मड़िया ज्ञानी गुरु ना निश दिन दर्शन करता 68 तीरथ दास शतार गुरु नी सेवा करता हइये हरे गुरु हमारा प्रेमी गुरु हमारा प्रेमी प्याली पीधी प्रेम तनी ज्ञानी गुरु जी मड़िया कंचन काया कीधी गुरु तुम्हारा पारस मणि સુખદેવજી મહારાજ પરીક્ષિતનો મિલન થયો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મારે શું કરવું અને એ વખતે સુખદેવજી મહારાજ કહે છે કે પહેલે તને એ કહી દઉં કે તારી પાસે તો 7 દિવસ છે પણ એક તારા દાદા થઈ ગયા જેનું નામ હતું ખટવાંગ અને એ ખટવાંગ રાજાને ખબર પડી ગઈ કે મારું આયુષ્ય 2.5 ઘડી એટલે 1 જ કલાક છે અને 1 કલાકનું આયુષ્ય હતું ત્યારે બદ્રી કેદાર બેસી સંસારની બધી આદિ વ્યાધિ ઉપાધિ માયા છોડીને ભગવાનનું પરમ શરણ પ્રાપ્ત કર્યું એમ કહેવાય છે કે 1 કલાક થવા પહેલા વિમાન આવ્યું અને એ વિમાનમાં બેસી ખટવાંગ રાજા વૈકુંઠમાં ગયા કલાકી ગણી થઈ ગઈ સાહેબ એક ઘડી આદિ ઘડી आदि में पुण्या तुलसी संगत साधी की कटे कोटि अपराध एक घड़ी आधी घड़ी आधी में पुनः आद तुलसी संगत साध की कटे कोटि अपराध। માટે તું ચિંતા કરીશ નહીં, હું તને શ્રીમદ ભાગવતજીની કથા કહીશ, કારણ કે આ ભાગવતજી એક એવું ગ્રંથ છે કે જે સાંભળ્યા પછી તું આ આંખેથી કૃષ્ણના દર્શન કરીશ
અને 7મા દિવસે તારી સદગતિ અને મુક્ત થશે, તારી મુક્તિ થશે. બ્રાહ્મણનો શ્રાપ હોવા છતાં ભગવાન તારો સ્વીકાર કરશે. નહીં તો બ્રાહ્મણનો શ્રાપ લાગે તો ભગવાન એનો સ્વીકાર ન કરે, પણ અહીં એનો સ્વીકાર કરશે એવી કથા છે. તો અહીં આ સ્કંદ પણ પરિપૂર્ણ થાય. इति श्रीमद्भगवते महापुराणे वैयासिकम् अष्टादशसहस्राया पारमहंसया संहिताया प्रथमस्कन्धे शुक आगमनं नाम कोनविंशोऽध्याय. कृष्णार्पणमस्तु. वर्याने सति प्रश्न कृतो लोकहितं नृप आत्मविन्त सम्मत पुंसा श्रोतव्याधीषु यः पर मन हरि हरि तो रट ले फिर तो जाना है अकेला. मन हरि हरि तू रट ले फिर तो जाना है अकेला. मन हरि हरि तू रट ले फिर तो जाना है अकेला. हो याना अकेला जाना अकेला, 2 दिन का जग मेला. आना अकेला जाना अकेला, 2 दिन का जग मेला. यह संसार तो माया बाई, भरे क्यों पाप का ढेरा. यह संसार तो माया भाई, भरे क्यों पाप का ढेरा. फिर तो यूं ही चला रहेगा, फिर तो यूं ही चला रहेगा. चला चली का खेला. मन हरि हरि तू रट ले फिर तो जाना है अकेला. मन हरि हरि तू रट ले फिर तो जाना है अकेला. बैठ जमा कर त्यागी, देख ब्रकोटी के अंदर. आसन बैठ जमा कर त्यागी, देख ब्रकोटी के अंदर. कभी बिजली कभी सूरज चंदा, कभी चमकता तारा. कभी बिजली कभी सूरज चंदा, कभी चमकता तारा. कभी कभी फिर ज्ञान में आवे, कभी कभी फिर ज्ञान में आवे. ब्रह्म ज्योति कालेरा. हरि हरि तू रट ले फिर तो जाना है अकेला. मन हरि हरि तू रट ले फिर तो
રટલે વર્યાનેશ તે પ્રશ્ન કૃતમ લોકહિત નૃપ આત્મવિદ સંમત પુંસા શ્રોતવ્યાધીશુ યહ પર. હવે સુખદેવજી મહારાજ કથા કહે છે. અત્યાર સુધીની કથા સુત પુરાણી કહેતા હતા, સાંભળતા હતા શૌનકાદિ ઋષિઓ, પણ હવે કથા સ્વયં સુખદેવજી મહારાજ કહે ત્યારે જય જયકાર કરીએ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ પહેલા જ શ્લોકમાં કહે કે વાર્યાને સતે પ્રશ્ન કૃતો લોક હિતન રૂપહા. તે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન વાર્યાન છે. વાર્યાન માને ઈશ્વર વિષયક. જ્યારે તમે કોઈ સાધુ સંત મહાપુરુષને પ્રશ્ન પૂછો, એ પ્રશ્ન ઉપરથી પ્રશ્નની કિંમત થાય, મૂલ્ય અંકાય. તમે એમ પૂછો કે મહારાજ વરસાદ કેદી થશે, તો એ પ્રશ્નની કિંમત કેટલી કહેવાય? કારણ કે તમે મજાક માટે પૂછો છો તો એ પ્રશ્નની કોઈ કિંમત નથી. પણ જ્યારે તમે એવો પ્રશ્ન પૂછો કે મહારાજ મને કૃષ્ણની કથા કહો, હું કૃષ્ણની અદ્ભુત કથા સાંભળવા ઈચ્છું છું, આપ કૃપા કરીને મને કહો, મારે ભગવાન શ્રી કૃષ્ણની કથા કેવી રીતે કહેવી, કેવી રીતે સાંભળવી, હું જાણવા ઈચ્છું છું, આપ મને કહો. તો એ પ્રશ્ન થયો વાર્યાન ઈશ્વર વિષયક. માટે આ પ્રશ્નની કરોડો રૂપિયા કિંમત છે, અમૂલ્ય છે. હવે જે કથા કહીશ એનું નામ છે ભાગવતજી. અને માત્ર પરીક્ષિત તમારા માટે નહીં, પણ સંસારના કોઈ પણ ભક્તજન માટે આ કથા મોક્ષની સીડી બની જશે, સ્વર્ગની સીડી. પરીક્ષિત માણસને 7 દિવસમાં મૃત્યુ હોય, એને પહેલું કામ શું કરવાનું? સાંભળજો, જેને મૃત્યુ સુધારવું હોય તેના માટે. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા તત્પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાન નિવર્તન્તે ભૂયમ. શ્રીમદ ભગવદ્ ગીતામાં અને શ્રીમદ ભાગવતજીમાં ભગવાન એક વસ્તુ કહે, અસંગ શસ્ત્રથી આસક્તિનું છેદન કરવું. જ્યાં સુધી આસક્તિ ન છૂટે ત્યાં સુધી કનૈયો ઢુકડો નથી, કનૈયો દૂર છે. આસક્તિ છૂટવી જોઈએ. અને આસક્તિ એટલે મારું તારું. એક ઓછો કરી દો. આસક્તિ એટલે મારું તારું. મારું તારું કેવી રીતે છૂટે? મારું તારું છોડવું હોય તો આપણે શું કરવું પડે? તો 4 પગથિયા બતાયા. જીતાશનો, જીત શ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય. જીત શ્વાસો, જીત સંગો, જીતાસનો, જીતેન્દ્રિય. 4 જ વસ્તુ જેનામાં હશે એ માણસ આસક્તિને જીતી શકશે. પહેલી, જેણે આસન જીતેલું હશે. આસન એટલે રોજ રોજ 1 કલાક ને ઉપર 5 મિનિટ કે 10 મિનિટ કે 2 કલાક, 2.5 કલાક, પણ 1 કલાકની ઉપર 1 મિનિટ પણ થવી જોઈએ. 1 કલાક સુધી એક આસને જે માણસ નિત્ય પ્રતિ બેસતો હશે એ માણસનું ક્યારેય પણ લગભગ મૃત્યુ નહીં બગડે એમ કહેવાય છે. દરરોજ અભ્યાસ કરવો, 1 કલાક આંખો બંધ કરી માળા કરવું, ચાહે ધ્યાન ધરવું,
જીત આસન. બીજી વસ્તુ થશે જીત શ્વાસો, શ્વાસને જીતી લેવા. તમે આમ શ્વાસ લેશો, આંખ મટકું મારશે, આંખને આમ રોકી દેવું તો રોકાશે નહીં, પણ શ્વાસને જો રોકી દઉં તો આંખ રોકાઈ જશે, મટકું નહીં મારે. તો જીત શ્વાસો. શ્વાસને કેવી રીતે જીતશો? પ્રાણાયામથી. તમે રોજ કલાક બેસો તો છો, પણ પ્રાણાયામ કરવું નિત્ય પ્રતિ. પ્રાણાયામ કેવી રીતે કરશો? ભગવદ્ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય વાંચો. શ્વાસને કેમ જીતવું? પહેલું તો હું સીધું બેસું. જો તમે આમ વાંકા બેસશો તો તમારી સુરતા ક્યારે પણ ઉપર નહીં ચડે, એટલું તમે ધ્યાન રાખજો. જેને ઉપર જે આપણે શ્વાસ ચડાવવું છે, એ ક્યારે પણ ઉપર નહીં ચડે. સરખું કરો ને બાપુભાઈ, આમ ખેંચાય છે ને જે કહું કંઈક. તો શ્વાસને જીતવા માટે જરૂરી છે પ્રાણાયામ. ઝીણો અવાજ કરો, થોડો ઝીણો. પ્રાણાયામમાં જ્યાં સુધી તમે સૂરજ અને ચંદ્રમાં રમશો ત્યાં સુધી ક્યારેય પણ તમારી ઉર્ધ્વ ગતિ નહીં થાય. સૂર્ય અને ચંદ્રથી આપણે ઉપર ઉઠવાનો છે. તો એ પ્રાણાયામની ગતિ છે. પ્યારે ભાઈ બહેન, જ્યારે તમારી ભગવાન સાથે વૃત્તિ એક આકાર થશે, જેને કહેવાય એકાકાર, ત્યારે તમને ખબર નહીં હોય તેમ તમારો શ્વાસ રોકાઈ જશે. તમને ખબર પણ નહીં હોય ને તમારો શ્વાસ રોકાઈ જશે. તો શ્વાસને જીતી લેવું. જીતાસનો, જીત શ્વાસો, જીત સંગો. જીત સંગનો અર્થ શું થશે? સંગને જીતી લેવું માને અનાસક્ત થઈ જવું. શું થઈ જવું? અનાસક્ત, આસક્ત ન થવું. ધનમાં આસક્ત ન થવું, પત્નીમાં આસક્ત ન થવું, પરિવારમાં આસક્ત ન થવું, સંસારમાં આસક્ત ન થવું, ગાડીમાં આસક્ત ન થવું, મોબાઈલમાં આસક્ત ન થવું. અનાસક્ત. કોઈથી પણ સંગ ન હોય, સંગને જીતી લેવા વાળા. સંઘમાં તો એક તો પેલો તમાકુ પણ આવે. આનંદ મહારાજ ભાઈ, આનંદભાઈ, એ સંઘ પણ છે. નીતિન મહારાજ, એ બધાના એની ઉપર આશીર્વાદ છે શિવના. પછી ઘણી વખતે આપણે બરોબર મૃત્યુ વેળા નજદીક થઈ, હાલો જાણે એમ કે મૃત્યુ સાવ નજીક, આમ માળા ફેરવીએ છીએ, બેઠાય છીએ, દીવો પેટાયો છે. ત્યાં તો ઓચિતાની ચાયની સુગંધ આવી. લેવો, જીવ અલગ્યો ચાયમાં, જો કે નહીં? યા તો એને જલ્દી ફટોફટ ચાય પીવડાવો, યા તો એના મૃત્યુ પામ્યા પછી કોઈક તપસ્વી બ્રાહ્મણને બોલાવી એમ નિમિત્તે ચાય પીવડાવો. કંઈક તો કરવું પડે કે નહીં? તો આને કહેશું આપણે જીત સંગુ અનાસક્ત. છેલ્લે છેલ્લે ચા પણ ન જોઈએ. જો કે પીતા હોય ભલે પીએ, એને હું વંદન કરું છું. કદાચ વહુએ તો સાસુઓને દખલ કરવી જ નહીં તો ઘણી વખત એવું થાય કે આ વહુઓને ગમતું હોય કે આ મહારાજ કહી ગયા છે બા હવે ચાય મૂકી દો, એટલે આપણે માથાકૂટ નહીં. એટલે પીએ એને વંદન છે, ભલે પીતા હોય જે વૃદ્ધો હોય.
પણ છેલ્લે છેલ્લે જો વ્યસનો છૂટી જાય તો બહુ સરસ, તો તમારો સંગ છૂટી ગયો કહેવાય. શું કહેવાય? સંગ દોષ વિમુક્તિ. બધી જાતના સંગ છૂટી જાય. અને છેલ્લી વસ્તુ છે જીતેન્દ્રિય. 56 જાતના ભોગ રાખી દે અને ઈચ્છા થાય તો ભલે ખાઈ લેવું, પણ જો વિરક્તિ થઈ જાય અને એની તરફ દ્રષ્ટિએ ન કરે તો સમજવું કે આ જીવ જાગી ગયો છે. આમ દ્રષ્ટિ ન કરે 56 ભોગ સામે, ગમે તેટલા માલના ખજાનાઓ ભરપૂર ભરીને રાખે, એની સામે આમ દ્રષ્ટિ માત્ર પણ ન કરે, તો એવા જીવની પાછળ 12મું કરવાની જરૂર નથી. એ જીવાત્મા વૈકુંઠમાં જ જશે. એના ઘડા કરવાની જરૂર નથી, એને પૂંછડે પાણી દેવાની જરૂર નથી સાહેબ. જેણે જીવતે જીવતે આમ તૃપ્ત થઈ સંસાર ભોગવી લીધા, માયા ભોગવી લીધી અને ભગવાનનું ભજન પણ ભરપૂર આમ ધરાઈ ધરાઈને કરી લીધું, એમ કીધું કહેવાય. ધરાઈને ભજન ભગવાનનું કર્યું, પછી એને ભલા શું બાકી હોઈ શકે? તો જીત શ્વાસો જીતેન્દ્રિય, જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય, સ્થૂલે ભગવત રૂપે મન સંધારય દ્વિધયા. તો પહેલી વસ્તુ 4 વસ્તુ જીતવી પડે. કલાક 1 સુધી આસન રોજ કરીએ તો છેલ્લે આપણે મૃત્યુ નજીક આવશે ને ત્યારે બરોબર બેસી શકશું. જેના બેઠે બેઠે પ્રાણ નીકળશે તો તમને શું લાગે છે? એ વૈકુંઠમાં જાય. જેના સૂતે સૂતે પ્રાણ નીકળે તો એની પાછળ ગરુડ પ્રાણ 12માં બધું કરવું જ પડે. સૂતે સૂતે જીવ જાય એ પ્રશંસનીય નથી અને નિંદનીય નથી, સ્વાભાવિક છે. તો એ પ્રકારની ચર્ચા કર્યા પછી હવે તમે કયા ભગવાનનું ભજન કરશો એ કયો? કયા ભગવાનનું તમે ભજન કરશો? જો તમને બળ જોતું હોય તો તમે હનુમાનજીની ઉપાસના કરો, ભોગ જોતા હોય તો ચંદ્રની ઉપાસના કરો, લક્ષ્મી જોતી હોય તો માયાની ઉપાસના કરવી, વીરત્વ જો સુરવીરતા જોતી હોય તો રુદ્રની ઉપાસના કરવી, અન્નના ભંડાર ભરપૂર ભરેલા રહે એવું વિચારતા હોય તો અન્નપૂર્ણાની ઉપાસના કરવી, રાજ્યની પ્રાપ્તિ માટે માં અંબિકાની ઉપાસના કરવી, આયુષ વૃદ્ધિ માટે અશ્વિની કુમારોની ઉપાસના કરવી, અને જગતમાં આપણી પ્રતિષ્ઠા મળે એના માટે દ્યૌ નામના વસુની ઉપાસના કરવી, આપણે એને આપણા દીકરાઓ રૂપાળા જન્મે એના માટે ગંધર્વોની ઉપાસના કરવી, સુંદર પત્ની મળે એટલા માટે પતિએ અને પત્નીને સુંદર પતિ મળે એટલા માટે માં પાર્વતીની ઉપાસના કરવી, જયા પાર્વતી. પણ જ્યારે માણસ મરવા પામ્યો હોય ત્યારે એને પૂછી કે બોલો તમારે આમાંથી કેની ઉપાસના કરવી? એ કે હવે ક્યાં મારે લગ્ન કરવા હતા, હવે ક્યાં મારે બળની જરૂર હતી કે રૂપની જરૂર હતી, એ તો બધું પૂરું થઈ ગયું, હવે તો સાહેબ મરવું છે. એટલા માટે એવા કોઈક દેવનું નામ કહો કે મૃત્યુને સુધારે. તો એ દેવનું નામ છે શ્રી દ્વારિકાધીશ બાલકૃષ્ણ ગોવર્ધનનાથ. કોણ કહે છે? સુખદેવજી મહારાજ. તો રાજન પરીક્ષિત બાકીના જે દેવતાઓ છે એનું ચિંતન મનન છોડી દે. મેરો તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ. મનથી અડગ નક્કી કરી લે કે મને મુક્તિ અપાવશે તો કૃષ્ણ જ અપાવશે, ભુક્તિ અપાવશે તો કૃષ્ણ જ અપાવશે. તો આ પ્રમાણે ભુક્તિ અને મુક્તિ આ બધાના પ્રશ્નો શ્રી સુખદેવજી મહારાજ અહીં કહે. પરીક્ષિત રાજા નક્કી કરે એક દેવને પકડવાની વાત કરી. કયા દેવને પકડશું? પેલી કથા છે ને, એક નાનકડી દીકરી બહુ જ રડતી હતી. તો એની માએ પૂછ્યું કે રડવાનું કારણ શું? એ તો કહે, તારે રડવાનું શું કારણ છે? થોડી વાર પછી બોલી, મને સાસુ જોઈએ છે. લે હજી તું 8 વર્ષની, તને વળી સાસુ તારા માટે ક્યાંથી કાઢવી? તો ગમે એટલા રૂપિયા પડે, બાપુજી મારા માટે સાસુ લઈ આવો. થાછાની નહીં તો મારો એક ઝાપટ.
છાની થઈ ગઈ. વળી બીજો દિવસ રડવા માંડી. હવે શું જોઈએ તારે? તો કે સાસુ ન મળે, સસરો તો મળે ને, તો ગમે એમાંથી તમે મને સસરો લઈ આવી દેવો. હવે એ કઈ રૂપિયા દેતા નહીં મળે. ગાંડી થઈ ગઈ છું, તને આવું બધું કોણે શીખડાયું? તો મને નણંદ લઈ આવી દઉં, યા તો દેર લઈ આવી દઉં, જેઠાણી લઈ આવી દઉં, કાંક તો લઈ આવી દેશો કે નહીં? કે બધામાં નાના જ કરશો? તો મારે ખાવું નથી ને પીવું નથી. છટકી. હવે આનું શું કરવું? સમજાવે તો સમજે નહીં. પછી કોઈ કથા વાંચતા હતા વ્યાસજી, એને કે બાપુજી હાલો ને ઘરે આ ગાંડીને કંઈક સમજાવવું. પછી પેલા ગયા બાપજી, અને બાપજી કીધું કે તારે શું જોઈએ? તો કે યા તો સાસુ જોઈએ, યા તો સસરો, યા તો નણંદ, યા તો દેર, જેઠ, જેઠાણી, કાંક એક તો મને ખપશે જ, નહીં તો હું ખાઈશ નહીં, પીશ નહીં. પેલા એક આમ મૂર્તિ કાઢી એને કીધું કે બેન, તને કહું કે એ વસ્તુ બજારે વેચાતી ન મળે. આ મારા કૃષ્ણ કનૈયાને તારો પતિ માની લે, અને જો તું એકવાર તું પતિ માની લઈશ તો પતિના જે પિતા એ તારા સસરા થઈ જાય, અને એની જે માં એ તારી સાસુ થઈ જાય. તને બધું મળશે. આ કૃષ્ણને તારો પતિ માની લે. આ કૃષ્ણની મૂર્તિ રાખ. એક વખત પતિને પ્રાપ્ત કર્યા પછી નણંદ છે, જેઠ છે, જેઠાણી બધું તને પ્રાપ્ત થશે. બોલ હવે તને મળ્યું કે નહીં? તો પેલી રાજી થઈ. સાચી વાત, હવે મને સાસુ મળી ગયા જેનું નામ હતું જશોદા, સસરા પણ મળ્યા એનું નામ નંદ બાબા, જેઠ મળ્યા બળદેવજી મહારાજ જેવા, જેઠાણી મળ્યા રેવતીજી જેવા. તો આ કથા તમને ને મને પણ કાંક કહે છે. શું કહે છે? કે આ સંસારમાં મોક્ષ આપવા વાળો અને આપણે પરમ સુખ અને આશ્રય આપવા વાળો કોઈ હોય, પરમ પ્રીતમ, તો એ કૃષ્ણ વાસુદેવ છે. હવે આપણે કૃષ્ણ વાસુદેવ આપણો પતિ છે, અને એ પતિને છોડીને આપણે બીજાને ચાલીએ તો કોકને સસરા કહેવાય, કોકને જેઠ કહેવાય. ઘણા લોકો તો એવા છે કે જેણે કૃષ્ણને પકડ્યા નથી પણ જેઠને પકડીને બેઠા છે. સમજો છો ને હું જે કહેવા માંગુ છું? બાકીના સંસારના બધા જ દેવો કોઈક જેઠ છે, કોઈક જેઠાણી, કોઈક સાસુ, કોઈક સસરા, કોઈક નણંદ, આવા અલગ અલગ સ્વરૂપના છે, પણ એ બધાએ ભુક્તિ આપશે, મુક્તિ નહીં આપે. કદાચ હાથ પકડશે પણ જન્મ જન્મ સુધી નાતો નહીં નિભાવે. હાથ પકડી લેશે પણ જન્મ જન્મ નાતો નહીં નિભાવે. જ્યારે કૃષ્ણ કનૈયાનો હાથ પકડશો તો જન્મ જન્મ નાતો પણ તમારો નિભાવશે. અને એક કૃષ્ણ કનૈયાને જો તમે પકડશો તો સસરા પણ મળી જશે. એટલે શિવ, કૃષ્ણને જે પકડે ને શિવ તો આપોઆપ પ્રસન્ન થાય. સાસુ પણ મળશે, એટલે માં પાર્વતી, અંબિકા, કુળદેવી, કૃષ્ણને પકડે ને કુળદેવી આપોઆપ પ્રસન્ન થાય. ને એ જ પ્રકારે ઇન્દ્ર ઇત્યાદિ જે કંઈ એ બધા દેરાણી ને જેઠાણી નણંદ ને બધા થાય ને સંબંધો, તમે જો 33 કોટી દેવો એને આપોઆપ પ્રાપ્ત થઈ જશે. સાહેબ સમજો છો ને હું જે કહેવા માંગુ છું? પણ માનો કે તમે ઇન્દ્રને લઈને બેઠા હશો, યા તો કોઈક એવા ગ્રામદેવને લઈને બેઠા હશો, તો એ તમને ભુક્તિ થોડી ઘણી આપે પણ મુક્તિ નહીં આપે, અને બાકીના બીજા દેવતાઓ પણ તમને સહાય નહીં કરે. એટલે એક કૃષ્ણ કનૈયાને પરીક્ષિત તમે પકડો એટલે તમારી મુક્તિ તમારા હાથમાં છે. મુક્તિ કરતલ સ્થિતા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ મન હરિચિત સમાશ્રયાત. ખાલી કૃષ્ણ કૃષ્ણ કહીને માળા તો જપો, ખોટી ખોટી ઢોંગથી, પાખંડથી. અઠવાડિયું તમે પાખંડથી જપશો ને, તમે જોજો 9મા દિવસે આ કનૈયો તમારા સપનામાં આવશે, અને 10મા દિવસે તમે આ કનૈયાથી પ્રેમ કરવા લાગી જશો. અને જો તમને આ સાચું ન લાગે તો તમે મારી આ વ્યાસપીઠને ભલે ખોટી કહેજો. ઢોંગથી તો જપો, ખોટે ખોટે ઢોંગથી અઠવાડિયું એના જાપ જપો લેવું. 9મે દિવસે સપનામાં આવશે. 9-10 દિવસમાં કનૈયો તમારા હૃદયમાં બિરાજમાન થઈ જશે. એવો દયાળુ છે એ વિશ્વેશ્વર, બ્રહ્માંડ ભાંડોદર. માટે એને છોડીને આપણે ક્યાંય પણ જશું નહીં. એવી અદ્ભુત કથા. હવે પછીની કથા છે ચતુર્શ્લોકી ભાગવત. પરંતુ એ ચતુર્શ્લોકી ભાગવતની કથા સાંભળશું આપણે આવતીકાલના સત્રમાં. આવો એક સરસ મજાની ધૂન ગાઈએ
અને સમયને સાધી આપણે કહીએ ને સમય મારો સાથ જે વાલા કરું છું કાલા વાલા. કાનુડા મુરલી વાડા રે કાનુડા મુરલી વાડા મુરલી વાડા રે કાનુડા 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 મુરલી વાડા રે મિઠુડા મુરલી વાડા રે મિઠુડા મુરલી વાડા રે મિઠુડા મુરલી વાડા રે મિઠુડા મુરલી વાડા રે કરું છું કાલા વાલા 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 કરું છું કાલા વાલા રે કાનુડા મુરલી વાડા રે કરું છું કાલા વાલા રે કાનુડા મુરલી વાડા રે રાધે ગલે વૈજંતી માલા રે કાનુડા મુરલી વાડા રે ગલે વૈજંતી માલા રે કાનુડા મુરલી વાડા રે લાગુ છું યમને વાલા 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 લાગુ છું યમને વાલા રે કાનુડા મુરલી વાડા રે તમે જશોદાને વાલા 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 તમે જશોદાને વાલા રે કાનુડા મુરલી વાડા રે ઘટે છે બ્રજની બાળા રે કાનુડા મુરલી વાડા રે આહા. મને માવતરે મળે તો અંબે માં મળે જો મળે તો અંબે મળજો મને માવતરે મળે તો અંબે માં મળે જો આ ભવે મળ્યા મળી ભવો ભવ મળે જો આ ભવે મળ્યા મળી ભવો ભવ મળે જો આ ભવે મળ્યા મળી ભવો ભવ મળજો આ ભવે મળ્યા મળી ભવો ભવ મળજો માવતરે મળે તો અંબે માં મળે જો મને માવતરે મળે તો અંબે માં મળે જો આ ભવે મળ્યા મળી ભવો ભવ મળે જો આ ભવે મળ્યા મળી ભવો ભવ મળજો આ ભવે મળ્યા મળી ભવો ભવ મળજો તમે હીચો તો તમે હીચો તો તમે હીચો તો તમને હીચાવું મોરીમાં હૈયામાં બાંધો હીચ કુહેમાં હૈયામાં બાંધો હીચ તમે હીચો તો તમે હીચો તો તમને હીચાવું મોરીમાં હૈયામાં બાંધો હીચકો હૈયામાં બાંધો હીચકો કાઢે હૈયા નહીં ચીકે નમક મલીને ગાલીચા હૈયા નહીં ચીકે નમક મલીને ગાલીચા
खाली भक्ति नो आसन बिछाऊ रे माँ हैया माँ बांध्यो हिचको हे माँ हैया माँ बांध्यो हिचको हैया माँ बांध्यो हिचको। गर्भे रमे बान आवो अम्बे माँ गर्भे रमे बान आवो गर्भे रमे बान आवो अम्बे माँ गर्भे रमे बान आवो। रूड़ी रूड़ी पुनः नीरातो रूड़ी रूड़ी पुनः नीरातो गर्भे रमे वाओ अम्बे माँ गर्भे रमे वाओ। आवो अम्बे आवो आवो जगदम्बे आवो आवे चामुंड माँ आवो यार सुरती आवो 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 गढ़ती आवो आवो छोटी लाठी आवो माँ आवो यार सुरती आवो 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 गढ़ती आवो आवो छोटी लाठी आवो माँ कच्छ धनियाणी आवो माँ कच्छ धनियाणी आवो गर्भे रमे वाओ अम्बे माँ गर्भे रमे वाओ। आज बाजे अंबा रमेश माना चौक माँ अंबा रमेश माना चौक माँ माड़ी रे माड़ी रे माड़ी रे माड़ी रे
ગબરે ગોખે અખંડ તારી જોતો જાગે, જોતો જોઈ ભક્ત આજ દિલમાં માંગે. ગબરે ગોખે અખંડ તારી જોતો જાગે, જોતો જોઈ ભક્ત દિલમાં માંગે. ગબ્બર ના ગોખમાં ચાંચર ના ચોકમાં, ગબ્બર ના ગોખમાં ચાંચર ના ચોકમાં, ગરબાનો નાદ ગાજે છન 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 છન. માડી માડી રે માડી રે, માડી રે માડી રે, માડી રે માડી રે ને પુરિયાજ ગાજે. અંબા રમે છે માના ચોકમાં, ઓ માડી અંબા રમે છે માના ચોકમાં. ઝૂલે ઝૂલે છે ગબ્બરની માં, અંબા ઝૂલે છે. 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 મન ઝૂલે ઝૂલવાની હોશે ઘણી, ઝૂલે ઝૂલવાની હોશે ઘણી. ભક્ત ઝુલાવે ખમ્મામાં ખમ્મા કરી, ભક્ત ઝૂલાવે ખમ્મામાં ખમ્મા કરી. ભક્ત ગાયે ને માં ખુશ થાય, અંબા ઝૂલે છે. ઝૂલે ઝૂલે છે ગબ્બરની માં, અંબા ઝૂલે છે. मन दरवाजे नौबत घड़े घड़े, मन दरवाजे नौबत घड़े घड़े. बड़ी शरणाई ना सुर साथे मड़े, शरणाई ना सुर साथे मड़े. रस मस्ती मां शुर संभળાય, અંબા ઝૂલે છે. ઝૂલે ઝૂલે છે ગબ્બરની માં, અંબા ઝૂલે છે. माए सोड़ी शणगारो अंगे सजा, माए सोड़े शणगारो अंगे सजा. वाल कंकु केशर ना तिलक कर्या, वाल कंकु केशर ना तिलक कर्या. हाथ त्रिशूल ने खड़ग शोहाय, अंबा ઝૂલે છે. ઝૂલે ઝૂલે છે
અમારો હાર ગજરો અમારો હાર ગજરો એ તુથી દે માલણી અમારો હીર ગજરો અમારો હીર ગજરો માં હે માં માં હે માં કે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માં અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માતે અંબા ઝૂલે છે मन तेजे भानो देव जाखा पड़े देवे भानो देव चाखा पड़े ब्रह्म विष्णु सदा शिव जेवा भजे विष्णु सदा शिव देवा भजे मड़ी देवो शौ आरती गाय अंबा झूले छे ઝૂલે ઝૂલે છે ગબ્બરની માતે અંબા ઝૂલે છે माँ हे माँ माँ हे माँ आज शोभा आराशुरनी नवली बनी अब गावो सौ नर नारी साथे मળી गर्भ गाये गवડાવે મસ્તાન અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માતે અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માં અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માતે અંબા
જૂઠી માયાને મોહમાં શુગેલા થયા ચેતો શું ભૂલ્યા ચુબાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું કે જીવન થોડું રહ્યું જીવન થોડું જીવન થોડું રહ્યું જીવન થોડું કે જીવન થોડું રહ્યું જીવન થોડું બાલકૃષ્ણ લાલ કી જય દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય કાગેશ્વર મહાદેવ કી જય આદિશક્તિ અંબે માત કી જય बाला बहुचरी मात की जय शाभोरा दादा की जय अपने सदगुरु महाराज की अपने माता पिता की नमः पार्वती पते हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे યજમાનો પૂજાના આવી જશું. જન્મ સંસાર વંદન વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણવે ઓમ ભૂર્ભુવસ્વ ભગવંત નારાયણાય નમઃ નમસ્કારમ સમર્પયામિ. મંગલ હર્ષ બેગાયે धून मचाए दीप जलाए प्रीत जगाए कहीं कहीं कृष्ण कहीं शिव कहलाए कहीं अम्बे कहीं ब्रह्म कहलाए की धुन ये कहीं तो ये सुना होगा संतों की संग में कहीं तो ये सुनी होगी बंसी की धुन ये कहीं तो ये सुना होगा संतों की संग में गंगा की लहरें जमुना की लहरें गंगा की लहरें जमुना की लहरें कहीं नहीं ठहरे गाती रहे कहीं कृष्ण कहीं शिव कहलाए कहीं अम्बे कहीं ब्रह्म कहलाए कहा न जाए कहा न जाए कहा न जाए घंट बजे शंख बज नाद बजाए छत्र चामर सब व्यंजन गाजे घंट बजे शंख बज नाद बजाए छत्र चामर सब व्यंजन गाए धूप दीप कहीं भोग लगाए धूप दीप कहीं भोग लगाए मन मंदिर में
झूला झूलाए रहा न जाए, कहीं कृष्ण कहीं शिव कहलाए, कहीं अम्ब कहीं ब्रह्म कहलाए, कहा न जाए, 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 कर्पूर गौरम करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि, भवं भवानी सहितं नमामि, भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु, मंगलम गरुडध्वज, मंगलम पुंडरीकाक्ष, मंगलायस्तनो हरि, सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। आरार्तिकं समर्पयामि जलेन शिल्लीकरणं, यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। देवाभिवन्दनं स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनम्। हस्तो प्रक्षाल्येत, आरती લીધા પછી હાથ ધોઈ નાખશું। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे राम राम राम, हरे राम 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 हरे राम, हरे राम 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 हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे राम राम राम, हरे राम 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 हरे राम, हरे राम 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 हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण, हरे राम 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 हरे राम 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 हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम
कृष्ण 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 हरे 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 हरे। બોલ્ય કૃષ્ણ કનૈયા લાલ કી જય. યજમાનો પ્રદક્ષિણા પૂર્ણ કર્યા બાદ બ્રાહ્મણોને વડીલોને પગે લાગી જશું, તેમજ સમસ્ત આપણા પિતૃનાળની જે પોથી છે એમને પગે લાગી જશું. ફરી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. 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 હર 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 હરાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. હર 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 હરાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. હર 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 હરાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. હર 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 હરાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય 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 શિવાય નમઃ. હર હર મહાદેવાય. 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 ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. 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 ડમ 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 ડમરૂ બાજે. ડમ 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 ડમરૂ બાજે. ડમ 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 ડમરૂ બાજે. ડમ 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 ડમરૂ બાજે. ધીમિકટ ધીમિકટ મૃદંગ બાજે. ધીમિકટ ધીમિકટ મૃદંગ બાજે. ધીમિક ધીમિક ધીમ મૃદંગ બાજે. ધીમિક ધીમિક ધીમ મૃદંગ બાજે. હર હર મહાદેવાય. 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 ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ.